ભુવાજી કેરે દસી એ ભુવાજી એ બહાર આવજો જેને ઉજાગરા ખૂબ હોય તમને કહું એમ આવો ઘુમતાળજી. એ આવો 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 બુઆજી ઓવે. તમે આવો. ઓવે. ઓયાનું નામ છે રઘુભાઈ ભુવાજી બરાબર બરાબર મેં તમને કીધું નહીં સ્પેશિયલ મેલી વિદ્યાર્થ કરી છે આ. હા પણ એક કે ઓયાને જૂઠું નહીં ગમતું અરે જૂઠું બોલવાનું આવે છે જો આપણે બધું સાચું જ કહેવાનું છે અને મારો તો નિયમ જ છે કે હું નેનો હશું કજાક થઈને અને ના સમજણાય છે ને તાણી જૂઠું બોલ્યો હશું બાકી કોઈ દાડો હું જૂઠું બોલ્યો જ નહીં તમને કહું તાણી અને જુઠ્ઠું બોલતાય નહીં મારા આગે. ના ઓવે. જૂઠું બોલવાનું આવતું જ નહીં તાણી સાચું સાચું હા ઘુમતાળજી, હા ચમ ડાયરેક્ટ ભૂલા પડે? અમે એક કોમથી આયા છો બે હા બેહો બેહો બેહો. ભૂલા પડ્યા નહીં એક જણાને ભૂલો પાડવાનો છે હા એવું એમ? ઈ તો લે ખબર પડી જી મન. ઓવે. ભુવાજી બોલો બોલો. શાના કોમથી આયા છો અમે કોકનું ખરાબ કરવા આવ્યા છો તમે. કોકનું ખરાબ કરવા અને વેરાવા એના પાસે હાલ જે વસ્તુ છે ની એ રેવી ના જોવે અને એનો ખુદે આ દુનિયામાંથી મટી જાવો જોવે ના 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 આપણે ચમ બુઆજી વાપરો મારી વાત ઓય તો બોલવા જોવે છે આપણે હાવ એટલું ખરાબ કરવું નહીં પણ જે હાલ એને લાભ થયો છે ને એ લાભ બધોય ફેદાઈ જવો જોઈએ હા હા એ ધણીને ઘેર કોઈ રહેવું જોઈએ આપણે નહીં મારી વાત અમારા લેવલમાં રહેવો જોઈએ તમે બધા યાર અલગ અલગ ના બોલો. એક જોડે મને આખી વાત કહો અને પછી હું તમને કહું. હવે ઘૂમતાઈ તમે બધું કમ્પ્લીટ કહેજો હો. હે? વિગતવાર કહેજો કમ્પ્લીટ કોઈ શરમ ના રાખતા હો તમને ઓય. અમારા કઈ દે તમે તાર. અમારા કુટુંબમાં એક ભાઈ છે બરોબર ઈર્યો 25 લાખની ગાડી લાવ્યો છે નામ લખ લે ડાયરી હા અમારા નામ લેવાનું. કુટુંબનો અમારો ભાઈ જ છે ખેગાર હમ. અને ઈર્યો ગાડી લાવ્યો છે 25 લાખની બરોબર. બરોબર લે 25 લાખ લાવ્યો છે લ્યા. જૂઠું બોલો પણ ભોજીએ ના પાડી છે ના પણ જો એ વાઘઈ ખેંચી જાઓ તમને કહું હું મેં તમને ઘેરથી સમજાયા હતા કે એટલે- જૂઠું ના બોલતા હા. જૂઠું ના બોલતા ઈર્યો 4 લાખમાં લાવ્યો છે ગાડી તો 25 લાખની છે પંદરની છે 15 લાખની જ છે હવે હું તમને મારી જોણ કરી દઉં કે જો તમે એક શબ્દ જુઠ્ઠો બોલ્યા ને તો મારી વિદ્યા તમને આવડી પડશે. હા અને મેં જોયેલા છે એના દાખલા તમને કહું હું એટલે કેટલાય માણસો યા ફેદાઈ તમને કહું હું ગોતાય હાથમાં નહીં આયા બાબુજી વાત ચાલુ કરો કેટલાની 15 15 લાખની છે 4 લાખમાં આવી છે દશમન હરીભાઈ તમે બોલજો 4 લાખની ગાડી લાવ્યો છે બરોબર બરોબર. હવે ઈ ગાડી લાયા પછી પાવરમાં બહુ આવી ગયો છે અને મને ગણતો નહીં એવું એમ? ગણતો નહીં એટલે મને ગાડી અડવાઈ દેતો નહીં એ હાવ જૂઠું ના બોલો લ્યા બાપડાને ગાડી અડવાઈ ના પાડી એમ કહી દો કે અમન એરું ગમતું નહીં બુઆજી એમ કહો મોટા માથા નાખી હતા તાણી યાર જૂઠું ના બોલા પછી આપણે ફેદી દો લ્યા તમે શાંતિ રાખજો બે જણા તાણી બોલો. બાબુજી તમે ચમ હતા આ શા માટે આડાવડું બોલતા હતા બધી ખબર પડી ગઈ મને તમે આતા પરીક્ષા કરવા સાચું બોલજો હા ઓય ઓય હવે ભુવાજી જુઓ અમારા કુટુંબનો જ માણસ છે ને અમારો ભાઈ છે અમારાથી વસ્તુ જોઈ જાતી નહીં જેમ કે અમે બધા ગમે તે જગ્યાએ રાવણામ જાહ તો હેરતા જાહ કો તો રિક્ષામાં જાહ કો તો કોકના બાઈકમાં બેસીને જાહ પણ આ ખેગર રાવણામ આવશે તો ગાડી લઈને આવશે ઓની એન્ટ્રી પડશે ઓનો વોટ આખો અલગ પડશે અરે વસ્તી બેઠી છે અને કહે આવો ખેગાજી વોટર બેહો આવો ખેગાજી વોટર બેહો એટલે અહીંયા બોલાવ થાકશે અને અમને કોઈ આવકારો નહીં આલે અમારું નામ ભૂખાઈ જાય તાણી અમારા છોકરા હજી સુધી ઓઢા ફરે છે અને એના છોકરાનું હગું દોડીને હોમેથી આવશે એ અમારાથી ચેવડી જોઈ જાય હા એટલે ઓ વાતની એક વાત આ અમારા ગામનો ખેગાર અને અમારા વાહનો ખેગાર બરાબર એના જોડે આ ગાડી રહેવી જોવે નહીં અરે ગાડી એકલી નહીં એના જોડે જે બાકીના પૈસા વધ્યા છે ને એ રહેવા જોવી નહીં 11 લાખ રૂપિયા હા. એ રહેવા જોવે નહીં એના જોડે જે પૈસા અને ગાડી છે એ બધું અમારા જોડે આવે એવું નહીં થતું કોઈ એવું ના થાય એ બધું તો ના થાય પણ મેન વાત ઈ જ છે
કે તમારો ભાઈ ગાડી લાવે તમને કોઈને પોહાતું નહીં નહીં પોહાતું, નહીં પોહાતું. અને એ ગાડી તમારે એના જોડેથી ઘટાવી છે. અલે હરિભાઈ, એ હરિભાઈ, હરિભાઈ. એટલે બધા અચાનક તો ગાયબ થઈ ગયા મારા વર્ષે. ચા પાણી કર્યું કે ના કર્યું હોય ની દેખાતા નહીં કોઈ. હે તમારું ભલું થાય તમારું. આ જ્યાં છો અમોભુજી. હા જવાન બીજા જતા રહી, હરિભાઈ ઘર મિલીને ચોકડ જોઈ. હા એ વાતે વિચાર્યા જેવી છે. પણ હોકે ગમે એ જ્યાં તમે શું કરવા ચિંતા કરો છો? એ બાસ્કુજી, ચિંતા કરવી પડે લ્યા. આ હરિભાઈ છે, મેં તમને ઓટો મરાયો છે અને હું એમ બાકી રાખું ને તો આખી જિંદગી મને ઓફળાવશે આઈ રહ્યા. પણ તમે એ નતું કીધું બેહવાનું? કીધું એના ના બેહી તમે શું કરો? હા એ વાતે સાચી તાણી હરું પારના ના બેહારવાના હોય તાણી. હારું પણ ના દેખાડ્યો હું. ઉપાડીને ગાડીમાં નાખ્યો અને ઓટો મરાયો વન હું. આ કશો વાંધો નહીં ભાઈ, રાજી કરજો. કોઈ બાચી નહીં રાખવાના. ચમ કે આ ગાડી મારી નહીં, હા બધા ભાઈઓની ગાડી છે. ફૂમતાળજી, હે, આ વિદ્યાઓ કમ્પ્લીટ મેં કરી દીધી છે બરોબર. અને આ પોટલું હું હવે તમને આલું છું. અને આ પોટલું તમે ખેગારની ગાડીમાં મેલજો. અને ભાઈ ગાડી 2 દાડા નહીં રહે. કેટલા? 2 દાડા ની ગાડી જતી રહે ભાઈ એના જોડેથી. બસ તાણે આપણે એ જોવે. ગાડી જતી રહેવી જોવે, બરબાદ થઈ જવો. બસ થઈ જા ભાઈ. ફૂમતાળજી, હે. મારો વ્યવહાર હાલ દોડો ભાઈ હવે. પૈસા કાઢો હડો ફટાફટ. હાલ તો જે લાયો પછી તો હા. વર્તી લે. હાલ દો એટલે એટલે હું લાયો નહીં. એટલે ઈકનથી વાત કરીને હું હેડ્યા તા આપણે, હે? અરે પણ તમે બધું હરી તું કી. હા. એટલે મેં નહીં વાળ્યું વાઘા. મારા ઉપર ના તાણી નહીં નાખતું. વાતો કરવાની કરી દીધી. તાણી. તારા ઉપર વિચાર કરે છે. હાથ ને પગ બધું ભઈ જાય તારા ઉપર હું નથી. તારા ઉપર વિદ્યા નહીં કરાવું. તાણી. શાંતિ હવે તો મુયા જોઈ ગયો ઘર ભુવાજીનું. એટલે પડ્યો હશે બીજા દાડે તારા મનને. મારી વાત સાંભળો, પૈસેથી થાય છે, મફત નહીં થતી. હા? હા એટલે ઓને પાડવું હોય ને તો દાગીને વેચીને વિદ્યા કરાવું હું તો. એટલે પછી મારે તને પાડવામાં કોઈ વિદ્યાની જરૂર નહીં. ઘેર આવીને પાડો તને કહું. ઓહો, એમ તો હા. હું ચકરી ચૂકી. તમે શાંતિ હા. રાખજો. તાણી. હું કરું વ્યવહાર, હું કરું પછી આપણે વર્તી લે. હા ભાઈ જલ્દી હડો. કેટલા લાવવાના? ફૂમતાળજીને ખબર છે. હરીજી, હા આપણે એકવી આઈ ગયો. હવે કુમતી મારી વાત સાંભળો, હે. 2100 ના હોય, 1100 કો. 1100 રાખો ને. એ 2100 વાળા 21,000 ની વાત કરી છે ટકા. બરાબર છે આયાજી. તાણી થાય ને આવી વિધિ. 2100 1100 માં થાય આવી વિધિ. એટલે ચોમાહુ આગળ આવે છે. મારા ઢોરણ સારી રૂપિયા ઢોકવા હજી ખાધરું લાયા નહીં. અચ્છા ના હોય તો ખેગાર ને ઢોકે એવું થઈ જાય. પૈસા કાઢવા છી, હે? હાલે ફૂમતાળજી, હજુ 11 લાખ એના પાણી પડ્યા છે. હા ભુવાજી, હવે એને ખબર નહીં લે. મારી વિદ્યાઓ ચોકડી ચોકડી ચાલી હોય એને ખબર નહીં. પૈસા અને તમારો પરિચય ફૂલ નહીં આલ્યો. હા તો હાલી દો. હા, હરીજી, હું લાયો નહીં એટલે કહું છું. આ બધું ખેંચમ તોડા ના કરવાનું હોય ભલા મોણા. એ તો હું સમજી દીધું. હા કાઢો કમે હટો વર્તી લે હે તો પછી, હે તાણી આપણે 5325 રૂપિયા આવે ભાગમાં એક દાડે. આ તો આલ દે હે. હજી વેજી 5000 ને 300 રૂપિયા ચોથી આલ્યો હું. આમ કાઢી લેજો એમ. શું કહેવું? હું કહું છું હા તમે 3 દાડા વિદ્યા કરો તા. એટલે માર નહીં રહેવું આમ. કશો હતો નહીં. અમે 3 જણા એક થઈ ભુવાજી. હા તમે વડા ઉપર વિચાર કરો. આનો અમારા હંગાત હોય હેડતો પણ આનો ઘેર પોકો તો હોય નહીં ભૂપતજી. કાઢો લે પૈસા હવે તો. એ ફૂમતા બુવા, હે, તમારે એવું કહેવાની જરૂર નહીં લ્યા. હે. જેમ કે તમે 4 જણા ભેગા મળીને આવ્યા છો બરોબર, અને એક જણો આમાંથી ફરી જા તો આ વિદ્યા એના ઉપર કોમ આવશે. ના, આપણે તો આ તો વિચારાય અમારે નહીં. ડોહાની મજાક કરું ખાલી. હા એમ. તાણી. વાહ ભુવાજી વાહ. ફરાય થોડું. ના ભાઈ ફરાય. મારી વિદ્યા બહુ અવળી છે. જબરદસ્ત છે તમારા પાસે. અમુક વાર તો હું ખુદ જ ફસાઈ જાઉં ને લ્યા. એવું? તો ભુવાજી આલ્યો. આ 21,000
આ વસ્તુ 2 કલાકની અંદર ઈ ગાડીની અંદર મિલાઈ જવું જોઈએ, બરોબર? નકર આ વિદ્યા સિદ્ધિ તમારા ઉપર લાગશે. શું કીધું? જો ફટાફટ નીકળવાનું કરો, હડો. ટાઈમ થાય છે. અને વાજી કઈ દાડામાં કોમ કદાચ ના થાય તો પૈસા એટલે પાછા લઈ જજો, ડબલ પૈસા પાછા લઈ જજો. અને હવે સવાલ ના કરતા હો. આ સવાલ ઓય, વાયાને અમાર મગજ એવું છે. થોડું બોલવા વધારે દો જલ્દી જો, હડો, ટાઈમ જાય. 2 કલાક ટાઈમ છે લ્યા. એટલે પણ ચંપલ આના ટાઈમ નહીં આપણા જોડે. 120 રૂપિયા નથી. આ, એ ડાબડી મુઠા બસ. એના બાનું નામ રાખવા હેડ્યો એમ કેવો થાય છે. આ તો પણ આપણે જવાનું જ છે ને તાણી હવે. આ વસ્તુ હંતાળો આ આપણે હારું કરીને નહીં આયા. તો તાણી તો તમારા જોડે રાખો, તમે ભૂવો છો. હા. અને મેલવાનું તમારે જ છે. તાળો. એ તો કોઈ વાંધો નહીં, પણ હવે છે ને ખટક કરો એમ એમ મેલવાનું નહીં ખટક કહેતો. કરો. પણ બિલ છે કેવી રીતે? એ વાત સાચી છે. હા? એ વિચારવું પડે એ વાત સાચી છે. તાણી એક કામ કરો, ખેગારજીના ઘેર જા આપણે, હા. બરાબર? અને ખેગારજીને હું વાળું વાતી હા. અને તમે 3 જણા થઈ ખેગારજીના ઘરમાં જઈને ગાડીની ચાવી લાવીને અને કાઢો મિલ દેજો. જબરદસ્ત આઈડિયા. એના કરતે એક આઈડિયા છે મારા જોડે. શું? અત્યારે તમારે ઘેર મેલ દો અને રાતે આપણે ગાડી મેલ દે. શું બોલ્યો પેલા ભૂવો? શું બોલ્યો છે? 2 કલાક જ કીધા છે. હે વેરાઈ નાખું છે મારું ઘર. ખબર નહીં ઓકે મુઢા. નોમ નહીં પાડવાનું ડાબડી મુઠા. અલ્યા, મારે પણ હારે પઈને હેડવું. તાણી લડવાનો ટાઈમ નહીં આપણા જોડે. ટાઈમ ઓછો છે યાર. હમતા કેમ નહીં એટલે પેલા? વિચારવું તો પડે કે હા, પણ સાઈડમાં આવીને વિચારો. રોડ વચ્ચે વિચારવાનું છે. આવું પણ આવું આવે યાર. મારી વાત સાંભળો. હા. આ બચકું રહ્યું ને હા. એ કદું ને ખોલજો ખાલી. ખોલાય નહીં, ખોલાય ના નહીં. ના વાત તો આપણો એમ નહીં કહેતો. એ કે ખેગાર આ અમે વિધિ કરાવી લાયા છો અને તમારી ગાડીમાં રાખો, તમારી ગાડી એવરેજ આવી છે. ઓએ, જબરદસ્ત ના કહેવાય, ના કહેવાય. ખેગાર ડાયરેક્ટ મફુજીને હાથ છે. એમ નહીં ગાડી હિસકા હે પછી તો એમ ચોથી ખબર પડવાની છે. કદાચ છે ને ખોલીને જોઈ લે તો ખબર નહીં પડી જાય અને હોક જોઈ લેતો કહેવાનું ને કે એવરેજ માટે લાયા અમે. દસમાન આઈડિયા વિચારવાનું કીધું છે. મેં આઈડિયા વિચારો. છે મારા પાસે આઈડિયા. ઓવે શું મારા પાસે આઈડિયા છે. શું? ખેગારજીના ઘેર જા આપણે 4 જણા હા. અને ખેગારજીને કહો કે અમને ગાડીની ચાવી આલો, અમારે ઓટો મારવા જાવું છે, તમે અમને બેહાડા નહીં. હા, એટલે ગાડીની ચાવી અમને આલો. એના ચાવી હાલ દે. હા. પણ એ ચારમથી ડ્રાઈવર ચિયો છે તમારો બા? હા? એક જ મિનિટ ઈર્યા તો ડ્રાઈવર માં આવશે કે ફૂમતાઈને આપણે આગળ બેહાર છે એટલે ફૂમતાઈ છે નહીં ગમે એ મિલ દે. બરાબર. અમને ઓટો નહીં મરાયો તમે ગાડી. હા, ફૂમતાઈ આગળ બેહારવાના એટલે જેવું આ પોટકું ફૂમતાઈ બહાર કાઢી એમાં ખેગારજી જોઈ હું જોઈ. એ જ કહું છું કે ખેગારજીનું ઓછો નહીં, તમે સમજો વાતને. હારું આગળ બેઠો હોય ઈરે માણસ ના મેલી કે છેલ્લી સીટમાં બેઠો હોય એ તો ગમે એ હંતાડી ક્યાંથી. પાછળ દેખી આવે ગાડીને. હા, તમને કહું આપણે શું કરશે ખબર છે? આપણો મારી વાત આઈડિયા બરોબર કે આગળ જે મોણા બેઠો છે ને એનો ખેગારજી વાતે વાતે વાળશે. વાતે વાળશે. હું અને બેઠો. ગમે તે ના 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 ના, ના અલ્યા, ના. પણ- હું વાતે અરે વાળી બેઠા બંધ થા, હું બેસો. વાતે હું વાતે બંધ થઈ જાઓ. એક જ મિનિટ. શાંતિ રાખો. પણ મારી વાત- પહેલા મારી વાત પટવા દો ને યાર. તાણી ટાઈમ હું બચી થાય. જાઉં. હું આગળ બેસું. બરાબર. બરાબર. તમે 3 જણા ચડી બેસજો એટલે ખેગારને હું વાતમ પાડું ને એટલે એકદમ હળવેળો દરવાજો ખોલજો. દરવાજો ખોલી અને પાછળ જઈ ડેકી ખોલી અને ડેકી મેલ દેવાનું હોય. બરાબર. અને આઈ આમ પાછું ચૂપચાપ બેસી જવાનું. બરાબર. પેલા હું ખેગારની વાતો બંધ નહીં થવા દઉં. એક ઉપાધિ પાછી એક તો એક તમે- ઉપાધિ છે શું? કદાચ થઈને આપણે 4 જણા અંદર બેઠા હોય અને નાર્યું અંદર મેલ દીધું ખેગારજી હાઈવે પર ગાડી લઈ ગયા અને 4 ભેડા વન ગાડી ઠોકાય તો આપણે હું શું કહું છું ને પેલા મારે ઉતરી જવાનું બેહવાનું નહીં ભાઈ. એ નહીં હા, હવે ના બેહાય. હું તમને શું કહું છું, મારા પાસે એક આઈડિયા છે. અલ્યા કાલ મુઠાવ તમે બંધ થો, તમે કહું છો નહીં દેતા તમે યાર. વિચાર્યું એમ નહીં, આ વિચાર્યું બાપુજી. અલ્યા ટાઈમ નહીં આપણા જોડે. ટાઈમ થાય છે. વિચારવું એ જરૂરી છે. આપણો મારી એટલે આપણે કાવિત્રું શેનું કરાયું છે? મારી વાત તો- ખેગાર જોડેથી ગાડી જતી રહી ને એનું કરાયું છે. હા. ગાડી ચોક હિસકાઈ ને એનું નહીં પણ કરાયું. મારી 2 પૂરી વાત કલાકમાંથી આપણી 40 મિનિટ જવા થઈ છે. ગાડી ગમે એ રીતના જઈએ કે 40 મિનિટ હો જઈ. આપણો મારી વાત વાઘુજીએ કીધું ને એ આપણે છે ને ગાડીમાં બેહવાનું, વાતચીત કરવાની, આ વસ્તુ મેલાઈ જાય ને એટલે આપણે ગમે તે બોનું કરીને ઉતરી જવાનું. હા, ચાલે. હું
અને એવું હોય હરીભાઈ, ફેરથી ચા બની જાય બસ. ના ના એવું હોય ને તો તમે બેસીને ઓટો મારતા આવજો લે એને ખોટું ના લાગે એમ. એમ તો પછી અરે ભુવોજી છે અરે જોઈને તો ચાલે. હા ફૂમતા એમ તો તમે ભુવોજી છો. ખરા ટાઈમે મૂકી ખસી જાય છે. ખરા ટાઈમે તમે ખસી જો છો હવે હેડ. તમારે ટેવ એવી છે લ્યા. આ વાતો હળવી કરો હળવી. અને ફૂમતૈયા હરીભાઈ ઓઠે રાખો. હવે થોડી શાંતિ થઈ છે બાકી તમે નહીં મોનો મન ગળાની થયું. સોગન તારે ધોન નહીં કાઢું નહીં. સાચું. તો આની તો વાત કરો તો ઊંઘ નહીં આવી. હરખી. આઈ ગઈ ગાડી આઈ ગઈ. ગાડી જાય. આઈ ગઈ. પણ વર રાખજો પેલા બે ના હોય નવી નવી તો પીડી પાડી. એમાં મફુજીની ચિંતા નહીં પણ બાસ્કો બહુ ઈ બોલી મારે જાય છે. છેલ્લે બાસ્કોને તો હું માર્યો હા? હું માર્યો ગમે તે. પેલા ઓનો વેટ થઈ જવા દો આ પછી બીજું વિચાર. ખેગારની ગાડી ઠોકાય ને પછી. પૈસા ભાઈ બંધ પોકી લે. જો એક્ટિંગ ની શરૂઆત હું કરું એને તમે લાવજો બરાબર. હા હા ખેગર એ ખેગર બારે બારે દશમન બારે બારે તું એ હું થયું લ્યા નવાઈની ગાડી છે આજે હે? આ ગાડી તારા નવાઈની છે લે હે? અલ્યા પણ શું થયું આ ગાડી તારા મેલ્યું નહીં યાર અત્યારથી રોવાનું નહીં. એ હાનું બસ આ ગાડી તારા મહત્વની છે કે તારા ભાઈઓ ઈ કે ડબલ પેલા ચાવીની વાત. એ અલ્યા ભાઈઓ આગળ ગાડીની કોઈ કિંમત ના હોય આ ચમ લે એક મિનિટ એક મિનિટ હાલે એક્ટિંગ છે ઓએ એક્ટિંગ કરું છું એક્ટિંગ કરું છું શુક્રથી તમે એવી ઇમ્પ્રેશન લાવો એમ. એમાં થાપો ખાવાનું થાય ને મને ખાઈ ગાડીમાં લે. બેહાડ્યો નહીં. તાણી. એટલે તું બેહીને પેલા બાસ્કોને બેહાડ્યો, મફુજીને બેહાડ્યો, હું આગળ બેઠો તો તોય મને ઉતાર્યો. ઓપડો મારી વાત ઓપડો તમે વગર ગાડી લઈને આયા ગાડીનું મુહૂર્ત કરી બધાને પેડા ખવડાયા અમને પેડા ખવડાયા તમે અમને ગાડીમાં બેહવાનું કીધું પણ કીધું ખેગરજી આટલા બધા માણસો તમારી ગાડીમાં નહીં હમોય એટલે અમે 4 જણા તમારું વિચારીને ગાડીમાં ના બેઠા પણ તમે જેવા હોય તે ગાડી લઈને હેડ્યા એટલે મારા મગજમાં વિચાર આવ્યો કે વાઘુજી આપણે ગાડીમાં બેઠા નહીં એટલે ખેગરજીને કેવું લાગશે કે મારા ભાઈઓ હું ગાડી લાયો એમાં રાજી નહીં હોય તેમાં મારી ગાડીમાં નહીં બેઠા હોય એવું થયું છે મને આ તે મારી વાત પટવા જો લ્યા તમે ઓયથી હેડે એટલે બી 4 જણા ઓયથી ચેડે ચેડે દોડ્યા છો તમે ટોકા પાયા કે ખેગરજી ઉભા રહો એટલે બે દંડમાં પડતો છો આ જો આ વાજી જો આ વાજી પણ ખેગર તો ઉભો રહ્યો કઈ દઉં ખેગરને ભયાની પડી લઈ લે. એટલે બધા રોડ બાજુ ગયા આ રોળાઈ ગયા પેલા રોળાઈ ગયા તમે એમ નહીં તમે વધારે નહીં પછી અરે ભાઈ વધારે ના બોલાય અલા વધારે નહીં દુઃખ ના થાય હું ભૂવો છું મને દુઃખ ના થાય એમ ઓવર એક્ટિંગ થાય છે એક્ટિંગ કરો. હું ભૂવો છું મને દુઃખ ના હા તમે ભુવાજી છો. મારી વાત સાંભળો તમે ચાની વાત કરી હતી ખબર હે? તાણી કે હું ચા મેલીને તૈયાર રાખું તમે ઓટો મારીને આવો તમે જો ચા પીવા ઉભા જાવ છો નીકળી જતા એટલે અમે આઈને ટોકા પાડ્યા પણ તમે ઘેર નતા મારી ગયા હતા તમે મારી ગયા હતા. એ નહીં ખેગારજીને હવે આપણી ચા ના ભાવે એ ગાડીવાળા કહેવાય. અલ્યા, હવે એના કરોડોપતિ એ, તાણી. એવું નહીં લ્યા. બેસી જાજો, એ બેસી જાજો. ખેગરજી, અમે ચા પીને તમારી ગાડી ચેડે દોડ્યા હતા. તાણી. ચપીને દો. અલ્યા તારા ભાઈની ગાડી હેડીને તરત દોડ્યા તા તારા ગયા તા લ્યા. હેડ જો લે હે બેહોન કરો પી. બેસી જાઓ, બેસી જાઓ. ખેગરજી તમે પહેલા બેહજો. એ ભાઈ પેલી વસ્તુ નહીં મેલવાની. સાવા કરશો ને બંધો કે તમે આવો બરાવો પી. કેમ પેલી વસ્તુ નહીં મળવાની ઓવે, ઓવે. ડાબલી મોટા લઈને બેહી ગયો હશે. એ ફૂમતાઈ. હા. અરે આ ડેકી છે વાયકર ના બેહાય અરે આ તો જોવા છે એમ. વચ્ચે બેહો વચ્ચે અરે બેહા ખેગરજી તમે બેહી જાજો. અરે તમે જગ્યા જુઓ છો, જગ્યા જગ્યા તો જુઓ છો. જોવા દો તમે ગાડીમાં બેહી જાજો ફટાફટ. એ ભૂપતજી, હા મારી ભાઈએ વાતો નહીં ચાલુ કરી. એ આવું બધું નહીં બોલવાનું. અરે બેહી જાજો વાઘુજી તમે બેહી જો કે લ્યા. હું છે લે ભૂપતજી તમારે અરે બેહતા નહીં એકે. બેસજો તમે બેહો અરે બેહો. ખેગરજી, હા. વખત કરી દો ને તમે તાર. હવે તમે બેહી જાજો. તાણી. ઈ તો લોક થઈ જાવ ઓટોમેટિક તમે બેહી જાજો ખેગરજી. જય જોડ. એટલે મોડું થાય છે અરે હાલ બેહું હું આઈને બેહારીને બેહું. અરે વાન બેહારીને બેહું તમે બેહી જો. પલાજી. હું પેલી મકા બેહું. ઓટો મરાવ લે હા હા બેહું છું વાઘુજી બેહારીને બેહું. બેહું. આ ભૂપતજી કરી દેજો કા. એ ખેગરજી બેસજો ફૂમતાઈ. તમે બેહી જો કે લ્યા. વાગે બેસજો ખેગરજી જાજો.
હમણાં આવજે તું બહાર આવજે બહાર આવજે ઓકા મોટા 21,000 રૂપિયા ખર્ચો કર્યો છે એટલે આપણે. પણ હાલ બોલે ને કી તણ હાલે એવી રીતે બોલે ને કી એટલે સાવું થાય એવું ચમ તું બોલીશ યાર? એટલે પણ તને ખબર નહીં પડતી અરે ભૈયા હું કીધું શું તું બોલી પાછું તારા મોઢેથી વાટ- તારા મોઢેથી તું શું બોલી છે તને ભણ નહીં લાગી રે મેલું હોય તો મેલો નકવાય નહીં જો ભાઈ સાહેબ ભૂપતજી હા જઈ જો મારા જોડે તો અમે કશું જ નતું હું તો હતો જ દારૂડિયો અરે વાપરો મારી વાત મારે ખેગાજીને થોડું પૂછવું છે તો ખેગાજી હા. તમે ગાડી લાયા ને એમાં હું બહુ રાજી છું હું એકલો નહીં અમે રૂપિયા ભેડા કર્યા નહીં બધા ભાઈઓ રાજી છે હા બરાબર કે આ ગાડી આમ આવે કેટલાની એવી ગાડી હા નવી 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 તો હરિભાઈ એને મને વાત કરી હતી ને હા 20 લાખે જાય 20 લાખ હા પટી ગયું બધું શું પટી ગયું લે પટી ગયું અમે ના લાગી ગયું. પટી ગયું એમ કે અમારા કોમ નહીં એટલે મેં તો નવી લાયો છું જૂની લાયો છું લ્યા હવે મને તું મેં કહી દઈ વસ્તુ મેં કહી દઈ એવું મને ઉલટી જેવું થાય છે એટલે હું અરે નહીં આબુ જા ઓકા મોટા બોલ એ ભૂપતજી અરે નહીં બે હું ખેગારજી જો આ ગાડી હું બે આવું નહીં તો હું મરી જાઉં શોગન સીધો ના બે હું જો તમે તાર બધા એકલા જો અરે ખેગારજી મારા ગળા શોગન જો આ ગાડી હું હાલ બે આવું તો તમે ના બેહો ને તો મારી મોગી મારો જીવ લઈને લે આ હો લઈ રહેતી મુની બે આવું આ તો હું એમ બેહું તાન આવું ના હોય લે, આવું ના હોય આપણો ભાઈ ઓટો મરાવા જાય છે બેસી જાઓ બધા. અમે મને ઉલટી જેવું થતું હતું તમે તમારા બાની શોગન ના બેહો તો હરીજી મને ગાડી કરતા મારું ગળું ઘણું હાલું છે એટલે મુની બેહવું હવે અલ્યા પણ મન આપણે જે કામ હતું એ પટી ગયું હવે શું કા બેહવું છે કાંઈ મોટા એટલે ગાડી જોવાની હતી એ જોઈ લીધી કલર હારો છે અંદર થી એમ હા ચેક કરી લીધી ગાડી એમ તમે ખાલી વાઘુજીને લઈ જો એને ઉમંગ છે બેહવાનું હા એટલે હાલ એક્ટિંગ હે બોલે બધું એક મિનિટ આગળ જોઈ જા. અને એક્ટિંગ ભૂપતજી હાઈવે એક્સપિરિયન્સ અને અરે વાપરો નહીં આવડતું એક મિનિટ હું સમજાવું બધું અલગ અલગ કો યાર પેલા કહેતા હતા ઓટો મારવા જવાનું વસ્તુ પેલા પછી અલ્યા ઓનું મગજ ચમ આમ થઈ ગયું છે હું એમ કહું છું અરે ગાડી ના ભાડાની ભાડી છે ને એટલે તમે કશું નહીં. વાતો કરો એટલે મને કોઈ ખબર નહીં પડતી મારી વાત મારું જ મગજ ફરી ગયું છે ને. અલગ અલગ બોલે યાર બધું કેમ અલગ અલગ એટલે એક મિનિટ છે ગાડી હમણાં આવું હું શું સમજાવું. થયું લે વાહ, હું ઉભા રહો, સમજાવું ઉભા લે. રહો. શું થયું વાકઈ? શું થયું? ઓટો મારવા નહીં જવાનું જવાનું છે ને? તો તાણી મેં તો શોખન કહી લીધા વાઘુજી ઓપડો મારી વાત ફૂમતાઈ આજ રાતે ચાલો. આજ રાતે તમારે જો એ પાઠમાં જવાનું છે એ નશે બાધા ચોક જો જોવા નહીં જવાનું તો આજ રાતે આપણે વાઘુજી ઘેર બેહો બરાબર એને મગજ ઉપર થોડી અસર થઈ છે ઓય. અને મોગીમાન પૂછો કે આ માણસને શું થયું અરે છે? મગજ ઉપર અસર નહીં થઈ એક પણ આ મિનિટ. બે વિના બોલતો હોય ને એટલે મગજ જાય તાણી અલે હું સમજાવું તમે એક ઓરારો હાલ તારી બે હમણાં આવજો આપણે વસ્તુ મેલાઈ ગઈ બરાબર એક્ટિંગ કરવાની હતી ઓપડો મારી વાત એક્ટિંગ કરવાની હતી એ બધી થઈ ગઈ હવે વસ્તુ મેલા છે આપણે ગાડીમાં બેહાય નહીં એટલે અમે બોને કરીને ઉતરી જશો કે મને ઉલટી પણ થાય પહેલા છે. કેવું પડે કોઈ નહીં પહેલા ના કહેવાય ચૂપ એટલે ચૂપ ચૂપ એકદમ ચૂપ એટલે હવે આપણે તમે એમ કહો કે ભાઈ મારે ગાડીમાં બેહવું નહીં બરાબર એવું કોઈક બોન કાઢો હવે હેડો કિલે અંદર અંદર વાતો કર્યા વગર ભલા આદમી ગમે તે થાય હું તમને ઓટો મરાવવાનો છું ના કે તમે લે મને આખી જિંદગી મેણા મારશો વાત સાચી છે મારે ગાડીમાં બેવું નહીં ખેગારજી નહીં કેમ બેહું લે ના રે. એ કેમ નહીં બેહવું હે કેમ નહીં બેહવું તારી હળવે હળવે એટલે ઓય ને તો ના પાડી યાર હવે ગાડીમાં નહીં બેવાનું પટી ગયું બધું એ ભૂમતાઈ, એટલે મુરત પટી ગયું મુરત ને બધું પટી ગયું એમ મુરત ને હવે બધું પટી વાતો ગયું. એક બાજુ હારે ના પાડે છે ને તમે કોઈ ચમ નહીં બેવું એટલે ભૂમતાઈ તમે કેમ ના પાડો છો? વાઘુજી ઓપડો મારી વાત બેહવાનું કે નહીં બેહવાનું એવી રીતના નહીં કીધું એક્ટિંગ કરો કે ભાઈ મને અમુદણ થાય છે ને એવું બધું કહો એટલે અને મારું નામ ના લેતા કે મને આ બધું શીખવાડી તું નહીં બેહવાનું નહીં બેહવાનું આપણે બેસો ની તમે બેસો ની તો તમે મળી જાઓ સમજી ગયા નાખી વાત બેસ્ટ હેડ કે બેહવાનું કહેજો બરાબર હેડો અરે બે આપણે શોખન કહી લીધા આપણે બેહવાનું જઈ જજો, આવો. જજો. એવું કોઈ શોખન નું હતું ના બેજો ઓય. તાણી કાકા દિન કેવું લાગે બાપલા
જો હમ. મારે ગાડીમાં બેવું નહીં. ચમ એક્ટિંગ 10-15 દાડા થાય પછી હું ગાડીમાં બેસું. ચમ 10-15 એનું કારણ છે શું? કે હું પનોતી છું. હું ગાડીમાં બેહું અને આગા પાછું ગાડી થાય તો કનું નામ આવે કે મુરતમાં પેલા હુકા મુઠાને બેહાર્યો હતો અને આવું થયું. તાણી કશું ના વાત થાય તો સાચી છે ભમરાળો છો શું છે મારે મોગી મારો જીવ લઈ જાય મેં તો શોગન ગાધેલા મેં તો શોગન ગાધેલા સ્વાગત ગાતા છે પેલી મકાથી લે હું તો જા આ નીકળી જાય લ્યા કાકાજી આ રોયા લ્યા પવન આયા એ રોયા પવન આયા પવન પવન રોવે કાકાજી એ બધું કેન્સલ કરો ને હવે આ બધું ખરેખર આ ગાડી હું લાયો મારા માટે નહીં લાયો લ્યા હા હું મારા ભાઈઓ માટે ગાડી લાવ્યો છું મને ખબર છે એમ નહીં જેટલા આરાગથી હું તમને ઓટો મરાવું છું હાચું આ તમે બધા મારી ગાડીમાં નહીં બેહતા લ્યા અરે ક્યાગારજી તો કુકદાર બેસે લ્યા અત્યારે જ બેહો. બધા બેહો અત્યારે જ બેહો. હાલ હાલ હેડો થોડું ખાલી વિચારો કે આપણી ગાડી આપણે ઉલાડશે તારી જેન શું બોલે તમે એવો બમ્પ આવે ની તો આ ખેગાજી નું ડ્રાઇવિંગ એવું છે હા. કશું ના થાય શું કેવું લે ખેગાજી શું કેવું અને હે? ઈયન કહેવાનું એમ થાય છે કે ઈયનની ગાડી એરા ઉલાડશી બંબ ઉપર એમ હા જે થાવું થાય ગાડીમાં બેસી જાવું છે કોઈ નહીં થાય હું આગળ સુઈ ગયા ખેગાજી હા, તમે. ફૂમતે આપણે વાત શું થઈ હતી હે હા તારી હવે તો પટી ગયું બધું નહીં આબુ તો લે બેસ બેસ જા જતો રહેતા વિના નો સીધા જો ફૂમતે વચ્ચે હા બસ બસ મજેજી ખરેખર મજેજી હળવે હળવે ખેગાજી હળવે શાંતિથી આકો હા હા અડવે છું બીક લાગે એમ ના ના બીક ના રાખો લ્યા એમ તો પાકો ડ્રાઈવર છું માથે આવે પછી બધું એમ નહીં આખું ગામમાં મન પણ નહોતી કે એમ ના ના કશું નાખે ગોમહાનું કે વાત અને કરો છો? વાઘુજી તો સીટ પણ નહોતી હા એટલે ખાલી એક્ટિંગ માં બોલ્યો તો હું આ એક્ટિંગ એક્ટિંગ એટલે એને હવે 2 દાડા ચેડ કોક પિક્ચર માં જવાના છે એમ. એવું એમ એટલે એક્ટિંગ એટલે શીખી એને એક્ટિંગ શબ્દ જો ની હા. એ વધારે ઉઠે સડી ગયો છે એમ બરોબર એમ ની વાઘોજી તાણી પછી હરીભાઈ હા. મજા આવે છે ને? અને ખેગારજી હવે આપણે ઓટો મારી દીધો હા. બરાબર હા હવે અમને ઉતાર દો એમ હજુ તો ગામમાં ફરવાનું છે લ્યા ખેગારજી મારા ના હજુ તો આખા ગામને ખબર પડવી જોઈએ કે ખેગાજી ઈવનની ગાડીમાં ઈવન ભાઈઓ લઈને ફરી છે ખબર નહીં પાડી આપણે ખબર પાડી શું કરવું છે એટલે દેખાવા ના કરવાના હોય મારા ભાઈનો વધ પાડવાનો છે ભુવાજીએ 2 કલાકનું બધું પૂરું થવાનું કીધું તું 2 દાડામાં એ તો 2 દાડામાં મેલવાનું કીધું તું અને 2 દાડામાં ગાડીનો ઓર થઈ જાય એમ કીધું તું બે કલાકમાં મેલવાનું હા એ તો એ જ કીધું મેં યાર એટલે હાલ તો કોઈ ચિંતા નહીં ને ઓમ ચિંતા નહીં પણ હવે ગાડીનો ઓર ચી રીતે થાય એ જોવાનું છે વસ્તુ આપણે મેલ દીધી આપણે બધાને ઓળ થઈ જાય એમ હરીભાઈ. એટલે હા હું કહું લ્યા કો જતા રહેવું તો ના, બાર ના, એમ તમે નહીં. જો. 2-3 દાડા માટે જતા રહેવું છો ના હા? ના 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 એમ નહીં. મારા ખર્ચે દ્વારકા લઈ જાવ લ્યા બધાને. કાલના પેપરમાં આવે હા? પેપરમાં આવે છે ટ્રાફિક બહુ છે હાલ ઉતાવળ નહીં કરવી હું સમજાવું હાલ ઉતાવળ નહીં કરવી આપણે બધા ભેગા થઈ અને નક્કી કરશે કે ચાણી ફરવા જાવું હાલ તમે તાર તમારું હોજવડી લઈને જાજો બરાબર એટલે હોજમેળને લઈને તો આમ તો કાલે જ જવાનું છે બરોબર કાલ હું બહાર જવાનું છું દર્શન કરવા માટે હા પણ આ તો ભાઈઓ પેલા હા. ભાઈઓ આવતા હોય ને તો 4 દાડા માટે મારે નીકળી જવું છે અરે ભાઈઓ રોટલા કરીને ખવડાવવા નહીં આવે હા? હા શું બોલ્યા તમે શું ભાઈઓ રોટલા ખવડાવવા નહીં આવી તાણી ઓય. આવશે તેલ ડોશી એટલે એને લઈ જો એમ હા બરાબર ચીવી છે ગાડી ગાડી હશે છે હવે વાળી ગયો કી હા? હા પણ મજા આવે છે પણ હવે ઓછી વાળી જાય ટેમ્પો લે હે ડ્રાઈવર છું લ્યા વાઘઈ ભલા આદમી ચો બીવો છો તમે યાર સોંતે
જોયું ખાલી ગાડી જોઈને વટ પડે છે ને? બધા હોમેથી બોલાવી લ્યા. આપણા પૈસે ઓળખીએ છીએ બધાને. આપણા જોડે ગાડી હોય ને તો આપણે બધા હોમેથી બોલાવી હરીભાઈ. ખેગારજી, હરીભાઈ ગળાની છોકરા આજ ના ઉતારું તમને. આજ ના ઉતારું લ્યા, પટી ગયું. કેમ કે ગાડી તો મારા હાથમાં છે. હરીભાઈ ના હો બેઠા. હા. મને પેલા ગલ્લે ઉતારો, દૂધની થેલી લઈને ઘેર જાવું છે. તાણી. કોઈ નહીં ઉતારું. મારે એવું જ છે લે. એ ખેગારજી, ખેગારજી, મારે દૂધ ભરા જવાનું છે. એટલે ભેહો ચોસી. મૂર્ખો. બકાવાની વાતો કરે છે ભૂમતે. ખેગારજી, હવે આટલાથી વાળજો નકર મને ઉતારજો. હા? આટલાથી વાળજો નકર મને ઉતારજો. જેવી આવે બ્રેક. એક નંબર આવે છે. અચ્છા. આપણે હવે જો અલ્યા પ્રભાવ ચાલુ થઈ ગયો લાગે છે. આનો પ્રભાવ. મારે મોડું થાય છે. કાયો કે ઘેર જવાનું. બાર ઉતરો. ચમ ગાડી જોડે ઉભા રહો બધા જોડી. એવું ના કરાય. એ તો તમારી કે શું કરવાનું લે હવે શું કરવાનું આ ગોમો લઈને આવતો જોઈએ યાર. બાર ઉતરો લે. અલ્યા પણ શું છે? બાર આવો. લે બાર આવો ને તમે. નકે ફરવા લઈ જાઉં, બેહો. બેસ. ઉભા રહો, ગાડી ઉભા રહો. કેવું લાગે હો? અસર લાગે? અસર લાગે. બધાને જોઈ લીધી હવે યાર છે. જો ખેગારજી, હા. મારે મતલબ યાદ આવ્યું હવે હા, બોલો. કે મારે કરિયાણું થઈ ગયું છે. હું કરિયાણું લઈ અને આવું, તમે ત્યાં ઘેર જતા રહેજો. એ એમ નહીં, આપણે બધા હારે હારે જ નીકળાય એમ. આપણે એમ હંગાત ના જઈએ. જવાય. જા તો બધા હારે જાય એમ ઓય. તાણે. એક વાત તમે નોટિસ કરી? હું તમે ગમે તે મોણાને એમ કહો કે મારા ખર્ચે હું ફરવા લઈ જાઉં તો તરત તૈયાર ના થાય. હા તો લ્યા. અમે કેમ તૈયાર નહીં થયા હોય? કોમ છે એટલે હાલ કપામાં નેદવાનું ને બધું ચાલુ છે ને એટલે દોઢ ડાયા. ઓવે ચપી ચાકી. બાબુજી ઈ વાત વિચાર્યા જેવી છે હો. તાણી એ હાલ એટલે? કામ ચાલુ છે. વાઘુજી. તમને કહું હું લુગડા નહીં હા, એટલે લાંબા પડી લુગડા હું લઈ આલું. પણ એવા જોતા નહીં. લુગડા હું લઈ આલું. એવું હરામનું કોઈ દાડો લીધું જ નહીં. અત્યારે એક જાતનું ના જવરાય દિવાળી પર જા હ. હા, હા. ત્રણ દાડા પછી તૈયાર થાઓ આપણે ઉનાળામાં જા હાથથી આવો. તો કહેવાય. હારું, હવે બધી વાતો જવા દો. આજ તો મેં તમને ઓટો મરાયો, બરોબર? હવે કાલ હું નીકળવાનો છું દર્શન કરવા માટે. અને દર્શન કરીને હું આવું અને બધા ફરવા માટે હું લઈ જાયો હો. ત્રણ દાડા આવજો. હા? ત્રણ દાડે. હા, 3 દાડા પછી ગોઠવશે. બરાબર છે ટીકા પછી શાંતિ એમ પહેલા તમે તાર ફરીને આવો પછી આપણે બધા હંગાત મળી અને ફરવા જા હા હેડો હાલ ઘેર હેડો સિદ્ધાવાથી માઉન્ટ આબુ. એમ નહીં. ત્રણ દાડા પછી તો તારી ગાડી જ હાજી નહીં એટલે આવે. મન થોકી તમે લ્યા એટલે ઓને ચમ તીન દાડા હાઈલાઈટ 3 દાડા. કશું નહીં ફરવા નહીં જવાનું ત્રણ દાડા પછી? હા, જવાનું છે ને, જવાનું છે. હા મારું 500 પાટણ હા.